આ મમ્મી આ શું કર્યું હે? તો ચા કરો તો ખાઓ. ચા કરી બગાડી નાખી લાગે એવું લાગે હે. હા પણ અહીંયા જોવો તો એકવાર ત્યાં. ચાલો બેટા વયો ગયું. જો હે મારે અહીંયા. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે જો કેટલા 7 વાગવા આવ્યા છે અને અત્યારે જે ઓફિસે ઘરે આવ્યો. આ ઓલી ઓફિસે ગયો ત્યારે ગયો તો રેનકોટ પહેરીને, અને વળતા રિટર્નમાં આવતો હતો ને ત્યારે સ્વેટર પહેરવું પડે ને એવી ટાઈટ હતી. ખબર નથી પડતી ત્યારે રેનકોટ આયરે લઈ જાવ કે સ્વેટર આયરે લઈ જાવ. ગયો તો ત્યારે ફૂલે ફૂલ વરસાદ ચાલુ હતો. રિટર્નમાં આવ્યો ત્યાં ફૂલે ફૂલ ઠંડી હતી. અને ત્યારે ખમો ત્યારે મારી મમ્મી એ ઉપર હે. હવે એને ખબર ન પડે ને એવી રીતના આ વિડીયોમાં એક પ્રાંક કરવાનો છે. એ હમણાં કહું હું કરવો ને એને સંભળાય ને એટલે બહાર આવીને બોલું. હવે કરી પ્રાંક. જો આ ટીવી ચાલુ કરી દે. જો અહીંયા ઉપર પોતા કરે. આવી નો જાય સારું, બધા આયરે કરવા આવી જાય. ટીવી એક તો ચાલુ થતા બહુ વાર લાગે. હા કર્યું. ટીવી ચાલુ કર્યું. હવે નેટ એમાં કનેક્ટ કરાવી દીધું. હવે યુટ્યુબ ચાલુ કર્યું. આ તોડી નો નાખતા પોતું, અહીંયા લગી અવાજ આવે. તોડી નો નાખતા એમ પોતા કરો એ અહીંયા લગી અવાજ આવે. બહુ વાર લાગે ચાલુ થતા. નેટ એટલું ધીમું આવે ને અત્યારે. ઓકે આમાં રવિયો જાવ અત્યારે સર્ચ હિસ્ટ્રીમાં. સર્ચ હિસ્ટ્રીની સોરી સર્ચમાં. ને અહીંયા સર્ચ કરી લઉં બ્રોકન સ્ક્રીન. આ કરી નાખી. જો સ્ક્રીન ચાલુ કરી નાખી. હવે ખબર હમણાં શું રિએક્શન આવે છે. જો અહીંયા તૂટી ગઈ એવું જ લાગે. આ મમ્મી આ શું કર્યું હે? આમાં જોવો તો આ સ્ક્રીનમાં. હા ટીવી સ્ક્રીન હાવ બગડી ગઈ છે. કર્યું તો ચાલુ સવારે. હા પણ આ જોવો એકવાર. હા હાવ ફૂલે ફૂલ થઈ ગયું ઓલું. હા પણ જોવો જ ખરી અહીંયા નહીં હાવ ઓલું થઈ ગયું. બગાડી નાખી લાગે એવું લાગે છે. હા પણ અહીંયા જોવો તો એકવાર ત્યાં. ખર્ચો આવી ગયો ટીવીમાં. હવે આપણે બતાવી આવે ને એમાં થાય એમ લાગે તમને. ડિસ્પ્લે નાખવાના જે 15,000 થઈ જાય એટલામાં નવું ટીવી આવી જાય. હા જો હાવ એટલે હાવ આ સ્ક્રેચ પડી ગયો હાવ. હજી ત્યાં પોતા કરે. આ જોવો તો એકવાર ટીવી સામું. હું મસ્ત ના આવે છે. હવે હું અડાડ્યું તું કઈ સવારે હે? હા તે માર્યું હોય છે આમ પોતું. શું ખબર? હા પણ આ જોતા નથી તેની. હા જો હા એટલે ફૂલે ફૂલ પટ્ટા જ આવે છે. એમને મેં ક્યાં કર્યું? હું તો આવ્યું હજી. હા જો ડાયરેક્ટ મારું નામ. બે માં દીકરી હોય સવારમાં તમે જ હોય. જો હાવ આમ જરી જરીક પટ્ટા આવતા હતા ત્યાં જો આ ફૂલે ફૂલ આખા એમાં આવી ગયા છે. હો મેં ચાલુ કર્યું. ચાલુ કર્યું તો આવું જ આવે છે કયું.
જો બસ આમ હા તો એમ નહીં, આમ ઝાપટું હોય, આમ આમ ડાયરેક્ટ આમ માર્યું હોય. અહીંયા અને અહીં ઉપર 3 જગ્યાએ લૂયું હતું, બીજે ક્યાંય લૂયું નથી. અહીંયા આમ માર્યું હોય છે, આમ પોતું ડાયરેક્ટ આમ. તને મારું પણ ટીવી નો મારે. હા તો હવે આવ્યો ને ખર્ચો. આ એક તો મને ખબર પડે કે એને મારવું કે ન મારવું. હા પણ તો આ તો જોતા નથી તો અહીંયા. આપણે જોવા જ છું. એટલે તે કીધું જોઈ તો લીધું. અને કાંઈ પડી નથી અત્યારે, હું કે પોતા કરવા માંડ્યા પાછું. અત્યારે થોડું કઈ માર્ગી દે રિપેરિંગ થઈ જાય. ખબર ન પડી. આ તો માર્ગી દે થોડું રિપેરિંગ થાય. તો રિપેરિંગ આ તોડવામાં જ ખબર પડી ગઈ. હા એને તો મેં તોડું મેં નથી હો. જો થઈ ગયું હરખું. જો ઈ તો કહું. અને મારું નામ દે દે. હું મારું નામ જોજી કોને કહ્યું? કોને રિમોટ કર્યું? એ તો રિમોટ પડી ગયું જરીક. આ તે રિમોટ ને ખર્ચો આવે. કારણ કે જોઈ તો ખબર પડે છે કે નથી પડતી. નો આ પડી વાટાણે પોતા કરતી હતી ને. જોઉં તો ખબર પડે કે નથી પડતી, પણ નો ખબર પડી. શું? ટીવી ની તો હું થોડી રિપેરિંગ વાળી છું. રિપેરિંગ નહીં આવું આવે ત્યારે ને ડિસ્પ્લે તૂટી ગઈ, એમાં પછી રિપેર ન થઈ ગયા અહીંથી. હવે આનું કરશું. શું કરશે એ તો મેં કર્યું હતું. જો આ વિડીયો ચાલુ કર્યું હતું, વિડીયો ચાલુ હતો કઈનું. હાલો આને જ ન ખબર પડી. હવે બીજા આવે મહેક નહીં આવે એને ખબર પડે કે નહીં જોઈએ. હવે હાલો અત્યારે જો કેટલા 7:30 વાગી ગયા ને આ પણ ઓફિસેથી આવી ગઈ છે. ચાલો બેટા વયું ગયું. ફાકા મેલું શું કરીને બે? હે શું આ હું આ શું થાય? ચાલો આને ખબર પડી કે મમ્મીને ખબર ન પડી, એને ખબર પડી કે ડાયરેક્ટ આવી રીતના એમ કે વોલપેપર પણ વોલપેપર નથી, યુટ્યુબમાં વિડીયો ચાલુ. આમાં જ મગજ બહુ હાલે કાં આવું તો આવી બહુ ખબર પડે બધી. જો અત્યારે બજારમાંથી સામાન લઈને આવી ગયા. જો આ ટોસ છે ઝીણા. ચા કરી દો તો ખવાય ને ટોસ. અત્યારે ચાલુ છે. કર નાખો ને થોડોક નતો. આલિયાનો ખાવ. આ ઓલા નાના ટોસ છે. આ ટોસ કડક આવે, ઓલા મોટા આવે ને પોચા આવે એકદમ. પોચા નહીં, આ મસ્ત ના હોય, હાવ પોચા હોય. ખાધા છે, ખાધા વગર. તો ચા કરો તો ખાઓ. ફોનમાં માર્યું હોય ને ચા કરી દો તો ખાઓ. હાવ પોચા આમ જો તો ખરા. હાલે મોઢે નાખ પેલા. ફોનમાં જ પડી આખો દી. આ બાજુ જમવાનું રેડી. જમવામાં જો અત્યારે સેવ ટમાટાનું શાક, ભાખરી. આમાં હું આ બપોરની દાળ ઢોકળી પહેરી છે. અને જો ગાલ ઉપર આને હજી ઢીંચું છે અને મારે અહીંયા થઈ ગયું દેખાય. બેયને અહીંયા ઢીંચું થઈ ગયું ગાલ ઉપર. કેમ મીઠું આમ રે જો ચોખ્ખું દેખાય. આ બાજુ આમ કે જો ચોખ્ખું દેખાય. મારે એમ આ બાજુ ચોખ્ખું દેખાય. જો અહીંયા ક્યાં ગઈ ઓલી બાજુ મોટું કરે ને તારે એ બાજુ આવે એની બાજુ. ના બાજુ બાજુ રહે ને એટલે અહીંયા રહીને એને અહીંયા રહી. ના ના હું ના જેમ બેસ આઈ રહ્યું જો હે મારે અહીંયા. હાલો ભાઈ આ સાથે આજનો વ્લોગ અમે પૂરો કરીએ છીએ. અને આ ચેલેન્જ તમને કેવો લાગ્યો, ચેલેન્જ નહીં સોરી પ્રાંક કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. તો આજનો વ્લોગ આ પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.